સંતરામપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગામડી ગામે ભાઈએ જ પોતાના ભાઈના ઘરમાં ચોરી કરી। ઘરમાં મૂકેલ 10 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। ઘરમાં સોનાના દાગીનાની ચોરી થયાની કલ્પેશભાઈએ ફરિયાદ આપતા પોલીસ તપાસ કરતા ફરિયાદીનો ભાઈ જ નીકળ્યો। ચોરીની ઘટનામાં પોલીસને ફરિયાદીના ભાઈ તુષાર ડામોર પર શંકા જતા તપાસ કરી ભેદ ઉકેલાયો। આરોપીએ ચોરીનો મુદ્દામાલ 4 વેપારીને વહેંચી હોવાનું પગેરું મેળવ્યું હતું। પોલીસે સોનું પરત મેળવી આગળની તપાસ હાથ ધરી છે। જામનગરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા એક આસામીની 9 વીઘા ખેતીની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું। સિક્કા પોલીસે 4 આરોપી પૈકી 2 આરોપીને દબોચી પાડ્યા છે। બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 9 વીઘા ખેતીની જમીનના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને પચાવી પાડવામાં આવ્યા। એનઆરઆઈ વેપારીએ જમીનના 2000ની સાલમાં દસ્તાવેજ કરાવેલા હતા અને યુકેથી સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા। વર્ષ 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં તેમના ધ્યાને આવતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો। इसमें वसई गांव में कुल 9 बीघा ज़मीन जो अमित दामजी भाई शाह के नाम थी, उसके खोटा दस्तावेज बना के उस ज़मीन को उसका वेचान करार किया गया है। इसमें कुल 4 आरोपियों के नाम सामने आए हैं। इसमें से 2 की भगवानजी भाई गोरी और नवीन भाई गोरी को पुलिस ने अरेस्ट कर लिया है। જૂનાગઢના વિસાવદરની વેકરિયા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે। શાળાના આચાર્ય અને તેમના પત્ની દ્વારા નાણાકીય ગેરરીતિ આચરવાનો કિસ્સો સામે આવ્યો। દંપતીએ ગુનાહિત કાવતરું રચીને 10,75,487 રૂપિયાની ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો। આ કેસમાં પતિ પત્નીએ 2 અલગ અલગ નામ અને જન્મ તારીખવાળી સેવા પોથી તૈયાર કરી હતી। એક પેન્શન મંજૂર કરાવી દીધું હતું અને બીજું પેન્શન મંજૂર કરાવવાનો પ્રયાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। સમગ્ર મામલે શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ કર્મચારીએ પોતાનો પ્રથમ પેન્શન કેસ છે એ એમની જન્મ તારીખ 1964 હોવા છતાં 1965નું એક એલસીએમના એ પેન્શન કેસમાં રજૂ કરેલ છે અને એના આધારે 2023માં 22ના બદલે 2023માં એ રિટાયર થયા અને પેન્શન કેસ એમનો ત્યારે એપ્રૂવ કરાવ્યો। આમ તેમણે 1 વર્ષ વધારે નિવૃત્ત પછી પણ 1 વર્ષ વધારે નોકરી કરેલ છે અને આ રીતે સરકારમાંથી એમણે 1 વર્ષનો વધારાનો પગાર લીધો છે એવું અમને પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલ છે।